લગ્નનો પહેલો જ દિવસ. હાથમાં મહેંદીનો રંગ હજુ લીલો છે, માથા પર ચૂંદડી છે અને નવી દુલ્હન રાતના અંધારામાં એક ભયાનક જંગલની વચ્ચે એકલી ઊભી છે. તેનો પતિ એમ કહીને ગયો હતો કે તું અહીં જ ઊભી રહે, હું હમણાં જ આવું છું. પણ તે ક્યારેય પાછો ન આવ્યો. આખરે એવું તો શું થયું હશે કે એક પતિ પોતાની પત્નીને લગ્નની પહેલી જ રાતે જંગલમાં રઝળતી મૂકી દીધી, અને એ રાતે એ ડરામણા જંગલમાં એ માસૂમ યુવતીનું શું થયું હશે? ચાલો સાંભળીએ આ હૃદય કંપાવી દે તેવી ઘટના. વાતની શરૂઆત થાય છે એક નાના પણ ખૂબ જ સુંદર ગામથી. આ ગામમાં કાવ્યા નામની એક ખૂબ જ સીધી, સરળ અને સંસ્કારી છોકરી રહેતી હતી. કાવ્યા સ્વભાવે જેટલી પ્રેમાળ હતી એટલી જ તે દેખાવમાં પણ રૂપાળી હતી. તેના પિતાએ તેને ખૂબ જ લાડ પ્યારથી મોટી કરી હતી અને સારા સંસ્કાર આપ્યા હતા. બીજી બાજુ શહેરનો એક અમીર ઘરનો છોકરો હતો જેનું નામ હતું સમીર. સમીર ખૂબ જ ઘમંડી હતો. તેને પોતાના પિતાના પૈસાનો અને શહેરના મોભાનો ખૂબ જ મોટો અહંકાર હતો. સમીરના પિતા અને કાવ્યાના પિતા વર્ષો જૂના મિત્ર હતા. સમીરના પિતા હંમેશાથી ઈચ્છતા હતા કે કાવ્યા તેમના ઘરની વહુ બને. તેમણે સમીરને દબાણ કરીને કાવ્યા સાથે લગ્ન કરવા માટે રાજી કરી લીધો હતો. સમીર ક્યારેય નહોતો ઈચ્છતો કે કોઈ ગામડાની સીધી સાદી છોકરી તેની પત્ની બને, પણ પિતાની જીદ સામે તેને નમવું પડ્યું અને તે લગ્ન માટે તૈયાર થઈ ગયો. લગ્નનો દિવસ આવી ગયો. કાવ્યાના ઘરમાં તો જાણે ખુશીઓનો સાગર છલકાઈ રહ્યો હતો. કાવ્યા ખૂબ જ ખુશ હતી. તેણે લાલ રંગનું સુંદર પાનેતર પહેર્યું હતું, હાથમાં મહેંદી રચી હતી જેમાં તેણે પોતાના પતિ સમીરનું નામ પ્રેમથી લખાવ્યું હતું. તેના મનમાં લગ્ન જીવનને લઈને ઘણા બધા મીઠા સપનાઓ હતા. મંડપમાં 7 ફેરા ફરતી વખતે કાવ્યાએ સમીરને પોતાના સર્વસ્વ માની લીધો હતો, પણ તેને ક્યાં ખબર હતી કે જેની સાથે તે આખી જિંદગી વિતાવવાના સપના જોઈ રહી છે તે વ્યક્તિના મનમાં કંઈક બીજું જ ઝેર ઘોળાઈ રહ્યું છે. સમીરના ચહેરા પર લગ્નની કોઈ જ ખુશી નહોતી. તે બસ ચૂપચાપ બધી વિધિઓ પૂરી કરી રહ્યો હતો. તેને તો બસ કોઈ પણ રીતે આ નાટક પતાવીને શહેરમાં પાછા જવું હતું. વિદાયનો સમય આવ્યો. કાવ્યાની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં એક નવી શરૂઆતની આશા પણ હતી. કાવ્યા અને સમીર ગાડીમાં બેસીને શહેર તરફ જવા નીકળ્યા. રસ્તો લાંબો હતો અને વચ્ચે એક મોટું અને ગાઢ જંગલ આવતું હતું. રાતનો સમય હતો. જંગલમાં ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો. જંગલી પ્રાણીઓનો અવાજ આવી રહ્યો હતો. કાવ્યા ડરેલી હતી, પણ તેને એ વાતની શાંતિ હતી કે તેનો પતિ તેની સાથે છે. અચાનક જંગલની બરાબર વચ્ચે સમીરે ગાડી ઊભી રાખી દીધી. કાવ્યાએ ચિંતાથી પૂછ્યું, શું થયું? ગાડી કેમ ઊભી રાખી? સમીરે એકદમ શાંત અને ઠંડા અવાજમાં કહ્યું, ગાડીનું ટાયર પંચર થઈ ગયું લાગે છે, તું જરા નીચે ઉતરીને જોતો. કાવ્યાએ કોઈ પણ જાતની શંકા વગર ગાડીનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતરી ગઈ. જેવી કાવ્યા નીચે ઉતરી, સમીરે તરત જ ગાડીનો દરવાજો અંદરથી લોક કરી દીધો. કાવ્યા કંઈ સમજે તે પહેલાં જ સમીરે કાચ થોડો નીચે કર્યો અને કહ્યું, કાવ્યા, મેં તારી સાથે લગ્ન માત્ર મારા પિતાની જીદ પૂરી કરવા માટે કર્યા હતા. હું તારા જેવી ગામડાની છોકરીને ક્યારે મારી પત્ની તરીકે સ્વીકારી શકું તેમ નથી. તું મારી જિંદગીમાં એક બોજ છે. મારે તારી સાથે કોઈ જ સંબંધ નથી રાખવો. આટલું કહીને સમીરે ગાડી સ્ટાર્ટ કરી. કાવ્યા એકદમ ચોંકી ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે રડવા લાગી અને ગાડીનો કાચ ખખડાવતા બોલી, સમીર, આવી મજાક ન કરો. મને અહીં બહુ ડર લાગે છે. પ્લીઝ મને અંદર આવવા દો. પણ સમીરના દિલમાં કોઈ દયા નહોતી. તેણે એક્સિલેટર પર પગ દબાવ્યો અને ગાડી ત્યાંથી ધૂળ ઉડાડતી ચાલી ગઈ. કાવ્યા તેની પાછળ પાછળ દોડી, બૂમો પાડી, પણ સમીર પાછો ન ફર્યો. ગાડીની લાઇટ ધીમે ધીમે અંધારામાં ગાયબ થઈ ગઈ. હવે ત્યાં ફક્ત કાવ્યા હતી. ઘનઘોર અંધારું હતું અને ડરામણો સન્નાટો હતો. આખું જંગલ રાતના અંધારામાં ભયાનક લાગી રહ્યું હતું. શિયાળ અને ઘુવડના ડરાવના અવાજો આવી રહ્યા હતા. કાવ્યા પોતાના લાલ પાનેતરમાં ભારે ઘરેણાં સાથે રસ્તાની વચ્ચે બેસીને ધ્રુસકે રડી રહી હતી. તેને સમજાતું નહોતું કે તે ક્યાં જાય, કોની મદદ માગે. આસપાસ કોઈ માણસનું નામ નિશાન નહોતું. ઠંડો પવન ફૂંકાતો હતો અને કાવ્યા ભયથી ધ્રુજી રહી હતી. અંધારું ઘનઘોર હતું.
કાવ્યા રસ્તાની વચમાં બેસીને રડી રહી હતી. તેના સપનાઓ કાચની જેમ તૂટીને વિખરાઈ ગયા હતા. જે વ્યક્તિ પર તેણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તેણે તેને રસ્તા પર રઝળતી મૂકી દીધી હતી. રાત જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ જંગલ વધુ ડરામણું બની રહ્યું હતું. દૂરથી કોઈ જંગલી જાનવરની ડરામણી ત્રાડ સંભળાય. કાવ્યા એકદમ ચમકી ગઈ. ડરના માર્યા તેના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો. તેને સમજાયું કે જો તે અહીં જ રસ્તા વચ્ચે બેસી રહેશે તો કોઈ જંગલી જાનવર ચોક્કસ તેનો શિકાર કરી લેશે. હવે જીવ બચાવવો સૌથી વધુ જરૂરી હતો. આંસુ લૂછીને હિંમત ભેગી કરીને કાવ્યા ઊભી થઈ. ભારે પાનેતર અને લગ્નના ઘરેણા સાથે ચાલવું ખૂબ મુશ્કેલ હતું, પણ જીવવાની ઈચ્છા તેને આગળ ધકેલી રહી હતી. તે રસ્તાની એક બાજુએ ઝાડીઓની છાયામાં સંતાતી આગળ વધવા લાગી. તેનો દરેક પગલું ડરથી ભરેલું હતું. સૂકા પાંદડા ઉપર પગ પડવાનો અવાજ પણ તેને એવું જ મહેસૂસ કરાવતો હતો કે જાણે કોઈ તેની પાછળ આવી રહ્યું છે. ચાલતા ચાલતા કાવ્યાના પગમાં કાંટા વાગ્યા. લોહી નીકળવા લાગ્યું, છતાં તેણે હાર ન માની. કલાકો સુધી આમ જંગલમાં ભટક્યા પછી દૂર તેને એક આછો પ્રકાશ દેખાયો, જાણે કોઈ દીવો સળગી રહ્યો હોય. એ પ્રકાશ જોઈને કાવ્યાના જીવમાં જીવ આવ્યો. તે ધીમે ધીમે અને સાંભળીને એ પ્રકાશ તરફ આગળ વધી. નજીક જઈને જોયું તો એ એક નાની અને સાદી એવી ઝૂંપડી હતી. કાવ્યાએ ડરતા ઝૂંપડીનો લાકડાનો દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. સામે એક વૃદ્ધ માજી ઊભા હતા. એમના ચહેરા પર ઉંમરની કરચલીઓ હતી, પણ આંખોમાં અપાર દયા અને વાત્સલ્ય હતું. અડધી રાત્રે એક નવી દુલ્હનને આવી ખરાબ હાલતમાં જોઈને માજી પણ ચોંકી ગયા. કોણ છે તું દીકરી? અને આટલી રાત્રે આ ભયાનક જંગલમાં શું કરે છે? માજીએ ચિંતાથી પૂછ્યું. માજીનો પ્રેમ ભર્યો અને માયાળુ અવાજ સાંભળીને કાવ્યા પોતાની જાતને રોકી ન શકી. તે માજીને ભેટી પડી અને ધ્રુસકે રડી પડી. માજીએ તેને પ્રેમથી અંદર બોલાવી, પીવા માટે પાણી આપ્યું અને માથે હાથ ફેરવીને તેને શાંત કરી. કાવ્યાએ ડરતા પોતાની સાથે થયેલી પૂરેપૂરી ઘટના માજીને કહી સંભળાવી. કઈ રીતે તેના પતિ સમીરે તેને દગો આપ્યો અને જંગલમાં મરવા માટે એકલી છોડી દીધી. એ બધું જ તેણે વિગતે કહ્યું. આ સાંભળીને માજીની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કાવ્યાને સાંત્વના આપતા કહ્યું, રણ નહીં દીકરી, ભગવાને તને બચાવી લીધી છે. જે થયું તે ખરાબ થયું, પણ હવે તું મારી દીકરી છે. આજથી આ મારું ઘર જ તારું ઘર છે. એ ઝૂંપડીમાં માજી અને તેમના પતિ એમ 2 જણા રહેતા હતા. બંને ખૂબ જ પ્રેમાળ અને ભલા માણસો હતા. જેઓ જંગલમાંથી લાકડા અને ફળ વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કાવ્યાને હવે એક સુરક્ષિત આશરો મળી ગયો હતો, પણ તેના દિલમાં જે ઊંડો ઘા પડ્યો હતો તે એટલી જલ્દી રૂજાય તેમ નહોતો. તે આખી રાત સૂઈ ન શકી. તેની આંખો સામે વારંવાર સમીરનો એ ઘમંડી ચહેરો અને તેના કડવા શબ્દો યાદ આવી રહ્યા હતા. પણ આજ રાત્રે કાવ્યાએ પોતાના મનમાં એક મક્કમ નિર્ણય લીધો. તે હવે પોતાના નસીબને કોસીને રડશે નહીં. તે કોઈ લાચાર અબળા બનીને જિંદગી નહીં કાઢે. જે સમીરે તેને પોતાના પગની ધૂળ સમજીને તરછોડી દીધી હતી, તેને તે એક દિવસ પોતાની સાચી કિંમત જરૂર સમજાવશે. સવારનો સૂરજ ઉગ્યો અને જંગલમાં પક્ષીઓનો મધુર કલરવ શરૂ થયો. ઝૂંપડીમાં સૂતેલી કાવ્યાની આંખ ખુલી. ગઈ રાતનો ભયંકર અહેસાસ હજુ પણ તેના મનમાં તાજો હતો, પણ સવારના સોનેરી કિરણે તેના મનમાં એક નવી આશા જગાવી દીધી હતી. કાવ્યાએ પોતાનું ભારે લાલ પાનેતર અને લગ્નના ઘરેણાં ઉતારીને એક પેટીમાં મૂકી દીધા. તેણે નક્કી કર્યું કે આ ઘરેણાં આવે તેને ક્યારેય એ કડવા ભૂતકાળની યાદ નહીં અપાવે, પણ ભવિષ્યમાં કંઈક મોટું કરવાની પ્રેરણા આપશે. માજીએ તેને પહેરવા માટે એક સાદી સુતરાઉ સાડી આપી. સાદા કપડામાં પણ કાવ્યાનું તેજ ઝળહળી રહ્યું હતું. કાવ્યાએ માજી અને દાદાને ઘરના કામમાં મદદ કરવાનું શરૂ કર્યું. દાદા જંગલની વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો વિશે ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ કયા ઝાડના પાંદડા કયા રોગમાં કામ આવે છે, કયા મૂળિયામાંથી કઈ દવા બને છે, તે બધું સારી રીતે જાણતા હતા. કાવ્યા દાદા સાથે જંગલમાં જવા લાગી. તે ખૂબ જ ધ્યાનથી દાદા પાસેથી આ પ્રાચીન અને અમૂલ્ય જ્ઞાન શીખવા લાગી.
કાવ્યા પહેલેથી જ હોશિયાર હતી, તેથી થોડા જ મહિનાઓમાં તે જંગલની તમામ ઔષધિઓ અને જડીબુટ્ટીઓને ઓળખતા શીખી ગઈ. હવે કાવ્યાએ પોતાના હાથે શુદ્ધ અને અસરકારક આયુર્વેદિક દવાઓ, તેલ અને સાબુ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં જંગલમાંથી પસાર થતા વટેમાર્ગુઓ કે આસપાસના નાના નેસડામાં રહેતા લોકોએ જ્યારે પણ બીમારી આવતી ત્યારે તેઓ કાવ્યા પાસે આવતા. કાવ્યાની દવાઓ જાદુની જેમ કામ કરતી હતી. વળી તેઓ પ્રેમાળ સ્વભાવ અને દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિ લોકોના દિલ જીતી લેતા હતા. ધીમે ધીમે કાવ્યા વૈદ્યનું નામ આસપાસના ગામડાઓમાં પ્રખ્યાત થવા લાગ્યું. સમય પાણીની જેમ વહેતો હતો. વર્ષો વીતવા લાગ્યા. એક સમયની એ ડરેલી અને લાચાર છોકરી હવે એક આત્મવિશ્વાસથી ભરેલી મજબૂત સ્ત્રી બની ગઈ હતી. કાવ્યાએ પોતાની બનાવેલી આયુર્વેદિક વસ્તુઓ વેપારીઓ મારફતે શહેરમાં મોકલવાનું શરૂ કર્યું. શહેરમાં ભેળસેળવાળી વસ્તુઓ વચ્ચે કાવ્યાની શુદ્ધ જડીબુટ્ટીઓમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ માંગ રાતોરાત વધી ગઈ. જોત જોતામાં કાવ્યાનો આ નાનકડો પ્રયાસ એક મોટા બિઝનેસમાં ફેરવાઈ ગયો. તેણે જંગલની બહાર એક નાની ફેક્ટરી શરૂ કરી અને આસપાસના ગામડાની સેંકડો ગરીબ મહિલાઓને રોજગારી આપી. જે કાવ્યા એક સમયે રસ્તા પર એકલી અને લાચાર હતી, તે હવે હજારો લોકોનો સહારો બની ગઈ હતી. તે હવે પૈસા અને પ્રતિષ્ઠા બંને કમાઈ ચૂકી હતી, છતાં તેમનામાં જરા પણ અહંકાર નહોતો. તે આજે પણ એટલી જ સરળ અને દયાળુ હતી. પણ બીજી બાજુ શહેરમાં સમીરનું શું થઈ રહ્યું હતું? જે પૈસા અને મોભામાં અહંકારમાં તેમણે એક માસૂમ છોકરીની જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી હતી. શું તે અહંકાર ટકી રહ્યો હતો? સમયનું ચક્ર ફર્યું હતું અને હવે નિયતિ કંઈક એવી રમત રમી રહી હતી કે જેના વિશે સમીરે સપનામાં પણ વિચાર્યું નહોતું. સમયનું ચક્ર ક્યારે ઊભું રહેતું નથી. કહેવાય છે ને કે કુદરતની લાકડી અવાજ નથી કરતી, પણ જ્યારે પડે છે ત્યારે બધું જ સીધું કરી નાખે છે. કુદરતનો ન્યાય બહુ જ અદ્ભુત હોય છે. શહેરમાં સમીરના પિતાનું એક બીમારીમાં અચાનક અવસાન થયું. પિતાના ગયા પછી આખા બિઝનેસ અને ફેક્ટરીઓની જવાબદારી સમીરના માથા પર આવી ગઈ. પણ સમીર પહેલેથી જ ખૂબ જ ઘમંડી, આળસુ અને ખોટા શોખ ધરાવતો હતો. તેને મહેનત કરવાનું બિલકુલ ગમતું નહોતું. તે પોતાના પિતાના કમાયેલા પૈસા પાણીની જેમ ઉડાવવા લાગ્યો. ધંધામાં કોઈ જ ધ્યાન ન આપવાને કારણે ધીમે ધીમે બિઝનેસમાં મોટું નુકસાન થવા લાગ્યું. તેના ખોટા નિર્ણયો અને વધારે પડતા અહંકારને કારણે બજારમાં તેની આબરૂ પણ ખરાબ થઈ ગઈ. એક પછી એક ફેક્ટરીઓ બંધ થવા લાગી. થોડા જ વર્ષોમાં સમીરની બધી સંપત્તિ, જમીન અને ફેક્ટરીઓ વેચાઈ ગઈ. જે સમીર ક્યારેક જમીન પર પગ નહોતો મૂકતો, જે સમીરને પોતાના પૈસા અને શહેરના મોભાનો બહુ જ મોટો અહંકાર હતો, તે આજે સાવ રસ્તા પર આવી ગયો હતો. તેનું આલીશાન ઘર, મોંઘી ગાડીઓ બધું જ દેવું ભરવા પાય કરવામાં બેંકે જપ્ત કરી લીધું. ગરીબી અને સતત ચિંતાને કારણે સમીરની હાલત સાવ કંગાળ થઈ ગઈ હતી. એક દિવસ સમીરને એક ભયાનક રોગે ઘેરી લીધો. તેના આખા શરીર પર એક અજીબ પ્રકારનો ચામડીનો રોગ થઈ ગયો. આખા શરીરમાં ભયંકર બળતરા થતી અને મોટા મોટા ચાંદા પડી ગયા હતા. શહેરના મોટા મોટા ડોક્ટરો પાસે તેણે સારવાર કરાવી, પણ કોઈ જ દવા કામ ન કરી. ડોક્ટરોએ પણ કહી દીધું કે આ રોગ કોઈ બહુ જટિલ છે અને તેની કોઈ ચોક્કસ દવા તેમની પાસે નથી. ધીમે ધીમે તેની પાસે સારવાર કરવાના અને જમવાના પૈસા પણ ખતમ થઈ ગયા. તેના બધા જ કહેવાતા મિત્રો અને સગા સંબંધીઓએ, જેઓ પહેલાં તેના પૈસા પર મોજ કરતા હતા, તેઓ પણ તેને આ ગરીબ અને બીમાર હાલતમાં છોડીને જતા રહ્યા હતા. હવે સમીર સાવ એકલો પડી ગયો હતો. તે પીડાથી તરફડતો હતો. ત્યારે એક દિવસ રસ્તા પર કોઈ ગરીબ માણસે સમીરને દયા ખાઈને સલાહ આપી કે ભાઈ, તું અહીં હેરાન કેમ થાય છે? શહેરની બહાર જંગલ પાસે એક મોટો આયુર્વેદિક આશ્રમ છે. ત્યાંના એક કાવ્યા વૈદ્ય ખૂબ પ્રખ્યાત છે. તેમની દવાઓમાં જાણે સાક્ષાત ભગવાનનો વાસ છે. મોટા મોટા અને અસાધ્ય રોગો ત્યાંથી જડીબુટ્ટીઓથી મટી જાય છે. તેઓ ગરીબોની મફત સારવાર પણ કરે છે. તું ત્યાં જા, કદાચ તારો જીવ બચી જાય. સમીર પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો.
આ તેની છેલ્લી આશા હતી. તે ફાટેલા મેલા કપડાં અને બીમાર શરીર સાથે એક બસમાં બેસીને જંગલ તરફ જવા નીકળ્યો. સમીર જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એ જ રસ્તો હતો, એ જ ભયાનક જંગલ હતું જ્યાં વર્ષો પહેલાં તેણે પોતાની નવી પરણેલી પત્નીને અડધી રાત્રે રઝળતી મૂકી દીધી હતી. પણ આજે એ જ જગ્યા સાવ બદલાઈ ગઈ હતી. ત્યાં એક બહુ મોટી આયુર્વેદિક હોસ્પિટલ અને ગરીબો માટે સુંદર આશ્રમ બની ગયા હતા. હજારો લોકો ત્યાં આશા લઈને આવતા હતા. સમીર એક ભિખારી જેવી લાચાર હાલતમાં દર્દીઓની લાઈનમાં ઊભો હતો. તેનો નંબર આવવામાં કલાકો લાગ્યા. લાઈન ધીમે ધીમે આગળ વધી રહી હતી. છેવટે સમીરનો વારો આવ્યો. તે ધીમા અને ધ્રુજતા પગલે કેબિનની અંદર ગયો. કેબિન એકદમ શાંત હતી. સામે એક મોટી ખુરશી પર એક સ્ત્રી પીઠ ફેરવીને કોઈ દર્દીનો રિપોર્ટ જોઈ રહી હતી. સમીરે બે હાથ જોડીને નબળા અને રડમસ અવાજે કહ્યું, મેડમ, મને બચાવી લો. મારી પાસે કોઈ પૈસા નથી, પણ આ રોગની પીડા મારાથી હવે સહન નથી થતી. પ્લીઝ મારી મદદ કરો. પેલી સ્ત્રીએ રિપોર્ટ નીચે મૂક્યો અને ધીમેથી પોતાની ખુરશી ફેરવી. જ્યારે સમીરે સ્ત્રીનો ચહેરો જોયો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના શ્વાસ થંભી ગયા, આંખો ફાટી ગઈ અને મોંમાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો. સામે ખુરશી પર જે સ્ત્રી શાંતિથી બેઠી હતી તે બીજું કોઈ નહીં પણ કાવ્યા જ હતી. એ જ કાવ્યા જેને વર્ષો પહેલાં સબીરે એક કાળી અને અંધારી રાતે જંગલી પ્રાણીઓના શિકાર બનવા માટે રસ્તા વચ્ચે એકલી તરછોડી દીધી હતી. આજે એ જ લાચાર છોકરી એક મજબૂત, સફળ અને હજારો લોકો માટે ભગવાન સમાન બનીને તેની સામે બેઠી હતી. સમીરની આંખો ફાટી ગઈ. તેના મોંમાંથી જાણે અવાજ જ છીનવાઈ ગયો. તેને પોતાની આંખો પર જરાય વિશ્વાસ નહોતો આવતો. જે છોકરીને તે ગામડાની અને ગરીબ ગણીને ધિક્કારતો હતો, જેની તેણે બેરહેમીથી મજાક ઉડાવી હતી, આજે એ જ છોકરી એક રાણીની જેમ માનભેર ખુરશી પર બેઠી હતી અને પોતે એક ભિખારીની જેમ મેલા અને ફાટેલા કપડાં પહેરીને તેની સામે દયાની ભીખ માગી રહ્યો હતો. સમીરને પોતાનો એ અહંકારથી ભરેલો ભૂતકાળ યાદ આવી ગયો. જ્યારે તેણે કાવ્યાને ગાડીમાંથી ઉતારીને રડતી મૂકી દીધી હતી. આજે સમયનું ચક્ર પૂરું ફર્યું હતું અને કુદરતે તેનો બરાબર હિસાબ કરી નાખ્યો હતો. કાવ્યાએ પણ સમીરને પહેલી જ નજરમાં ઓળખી લીધો. ભલે સમીરના કપડાં મેલા હતા, ભલે ચહેરો બીમારીના કારણે સાવ ખરાબ થઈ ગયો હતો, પણ કાવ્યાએ એ ચહેરાને આખી જિંદગી ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ એ જ માણસ હતો જેણે તેને મોતની ખીણમાં ધકેલી હતી. થોડી સેકન્ડ માટે આખા રૂમમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. કાવ્યાના મનમાં એક ક્ષણ માટે ભૂતકાળના એ ભયાનક દ્રશ્યો જીવંત થઈ ઉઠ્યા. સમીરને લાગ્યું કે કાવ્યા હવે તેના પર ખૂબ જ ગુસ્સે થશે, તેને ગાળો આપશે, ધક્કા મારીને બહાર કાઢી મૂકશે અથવા તો પોલીસને બોલાવીને જેલમાં પુરાવી દેશે. ડર, શરમ અને પસ્તાવાના માર્યા સમીરથી ઊભું ન રહેવાયું. તે સીધો જમીન પર ફસડાઈ પડ્યો અને કાવ્યાના પગ પકડી લીધા. એક સમયનો એ ઘમંડી માણસ આજે નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. મને માફ કરી દે કાવ્યા, પ્લીઝ મને માફ કરી દે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને મારા પિતાના પૈસા અને શહેરના મોભાનો બહુ મોટો અહંકાર હતો. એ અહંકારમાં હું સાવ આંધળો થઈ ગયો હતો. કુદરતે મને મારા પાપની બહુ મોટી સજા આપી છે. મારો બધો જ ઘમંડ તૂટી ગયો છે. મારી પાસે હવે કંઈ જ બચ્યું નથી. આ ભયંકર બીમારીએ મને અડધો મારી નાખ્યો છે. હું જાણું છું કે મેં તારી સાથે જે રાક્ષસ જેવું વર્તન કર્યું છે તેની કોઈ જ માફી નથી, પણ પ્લીઝ મારો જીવ બચાવી લે. જો તું ઈચ્છે તો મારી સારવાર કર્યા પછી મને જેલમાં મોકલી દે, પણ અત્યારે આ દર્દથી મને મુક્ત કર. સમીરે જમીન પર માથું પટકીને માફી માંગી રહ્યો હતો, પણ કાવ્યા એકદમ શાંત બેઠી હતી. તેના ચહેરા પર ન તો કોઈ ગુસ્સો હતો કે ન તો કોઈ બદલો લેવાની ભાવના. તેણે બહુ જ શાંત અને મધુર અવાજમાં કહ્યું, ઊભા થાઓ. તમે અત્યારે એક આશ્રમમાં છો અને હું અહીંની વૈદ્ય છું. મારું કામ દર્દીની સારવાર કરવાનું છે, કોઈને સજા આપવાનું નથી. સજા આપવાનું કામ ઉપરવાળાનું છે. કાવ્યાએ પોતાની નર્સને બોલાવીને સમીરને ખાસ વોર્ડના પલંગ પર સુવડાવવા કહ્યું. તેણે જાતે જ સમીરના રોગની ઝીણવટભરી તપાસ કરી.
કાવ્યાના મનમાં કોઈ જ કડવાશ કે વેરની ભાવના નહોતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતાના માનવતાના ધર્મથી પાછી નહીં હટે. તેમણે પોતાની સૌથી ઉત્તમ જડીબુટ્ટીઓ કાઢી અને જાતે જ સમીર માટે લેપ અને દવાઓ તૈયાર કરી. કાવ્યાએ નર્સને કડક સૂચના આપી કે આ દર્દીનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેમને રહેવા અને શુદ્ધ ભોજનની સારી વ્યવસ્થા આપવામાં આવે. સમીર આ બધું આંસુ ભરેલી આંખે જોઈ રહ્યો હતો. તે મનોમન વિચારી રહ્યો હતો કે કેવી મહાન અને વિશાળ હૃદયવાળી આ સ્ત્રી છે. મેં આને મોત આપવાનો પ્રયાસ કર્યો હતો અને આ મને નવું જીવન આપી રહી છે. મારું પાપ આના પુણ્ય સામે કેટલું નાનું છે. આશ્રમમાં સમીરની સારવાર શરૂ થઈ ગઈ. કાવ્યા એકદમ નિસ્વાર્થ ભાવે તેની સેવા કરી રહી હતી. તે જાતે જ જંગલમાંથી વીણીને લાવેલી જડીબુટ્ટીઓનો લેપ બનાવતી અને પોતાની નસને સમીરને લગાવવા માટે આપતી. શરૂઆતના દિવસોમાં સમીરને બહુ પીડા થતી હતી, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કાવ્યાની શુદ્ધ આયુર્વેદિક દવાઓએ પોતાનો જાદુ બતાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મહિનાઓ વીતવા લાગ્યા. 6 મહિનાની સતત સારવાર પછી સમીરના શરીર પરના એ ભયંકર ચાંદા રૂઝાવા લાગ્યા. તેની બળતરા સાવ ગાયબ થઈ ગઈ હતી. હવે તે પહેલાંની જેમ ચાલી શકતો હતો અને સરખી રીતે જમી પણ શકતો હતો. પણ આ 6 મહિનામાં માત્ર સમીરનું શરીર જ સાજું નહોતું થયું, તેનો આત્મા પણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હતો. આશ્રમના શાંત વાતાવરણમાં અને કાવ્યાની સેવા જોઈને તેના મનમાંથી ક્રોધ, અહંકાર અને સ્વાર્થનો બધો જ કચરો સાફ થઈ ગયો હતો. એક દિવસ સવારનો સમય હતો. સમીર હવે પૂરી રીતે સાજો થઈ ગયો હતો. તેણે સાદા અને સ્વચ્છ કપડાં પહેર્યા હતા. તે સીધો કાવ્યાની કેબિનમાં ગયો. આજે તેની આંખોમાં કોઈ ડર નહોતો, પણ એક અપાર આદર અને સન્માન હતું. તેણે કાવ્યાની સામે હાથ જોડ્યા અને ભીની આંખે કહ્યું, કાવ્યા, તે મને માત્ર આ ભયંકર બીમારીથી જ નથી બચાવ્યો, પણ તે મને એક નવો જન્મ આપ્યો છે. હું શહેરમાં રહેતો હતો, મારી પાસે બધું જ હતું, પણ હું અંદરથી સાવ ગરીબ હતો. તે સાબિત કરી દીધું કે સાચી અમીરી બેંક બેલેન્સ કે મોટી ગાડીઓમાં નથી હોતી, પણ માણસના સંસ્કાર અને દયામાં હોય છે. તે મને એક એવો પાઠ ભણાવ્યો છે જે દુનિયાની કોઈ શાળા મને નહોતી શીખવાડી શકી. હું આખી જિંદગી તારો ઋણી રહીશ. કાવ્યાએ બહુ શાંતિથી અળું સ્મિત આપતા કહ્યું, સમીર, માણસ ગમે તેટલો મોટો થઈ જાય, પણ તે સમય અને કુદરત સામે હંમેશા નાનો જ રહે છે. કુદરત સૌને પોતાની ભૂલો સુધારવાની એક તક ચોક્કસ આપે છે. મેં કોઈ બદલો નથી લીધો. મેં તો બસ એક વૈદ્ય તરીકે મારો ધર્મ નિભાવ્યો છે. હવે તમે સાવ સાજા છો. તમે ઈચ્છો તો તમારા શહેરમાં પાછા જઈ શકો છો અને એક નવી શરૂઆત કરી શકો છો. પણ સમીરે નકારમાં માથું ધ્રુણાવ્યું. તેણે કહ્યું, ના કાવ્યા, હવે મારું કોઈ શહેર નથી. મારું સાચું ઘર હવે આ જ આશ્રમ છે. જો તું મને રજા આપે તો હું આખી જિંદગી અહીં રહીને દર્દીઓની અને ગરીબ લોકોની સેવા કરવા માગું છું. બસ આ જ રીતે હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરવા માગું છું. કાવ્યાએ સમીરની વાત માની લીધી. તે દિવસ પછી સમીર ક્યારેય શહેર પાછો ન ફર્યો. તેણે પોતાનું આખું જીવન આશ્રમની સેવા અને ભલાઈના કામોમાં અર્પણ કરી દીધું. એક અહંકારી અને સ્વાર્થી માણસ આખરે એક સેવાભાવી સેવક બની ગયો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારે પણ પોતાના પૈસા, સત્તા કે સુંદરતા પર ખોટો અહંકાર ન કરવો જોઈએ. સમયનું ચક્ર હંમેશા ફરતું જ રહે છે. જે આજે આસમાન પર છે તેને જમીન પર આવતા વાર નથી લાગતી. કોઈને પણ નાના કે ગરીબ સમજીને અપમાનિત ન કરવા, કારણ કે કુદરતનો ન્યાય બહુ જ સચોટ હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે માફી આપનાર હંમેશા સજા આપનાર કરતાં ઘણો મોટો હોય છે. કાવ્યાએ વેર લેવાને બદલે માફી આપીને એક માણસનું આખું જીવન સુધારી દીધું. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આ વાર્તાનો કયો ભાગ તમને સૌથી વધુ ગમ્યો તે નીચે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. આવી સરસ મજાની પ્રેરણાદાયક અને જીવનમાં સકારાત્મક વિચાર લાવતી વાર્તાઓ નિયમિત સાંભળવા માટે આપણી પોતાની ચેનલ
વાર્તાનો વંટોળને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી દરેક નવી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. ચાલો મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખુશ રહો અને હંમેશા સારું કામ કરતા રહો. આભાર.